સુરતના પાલ વિસ્તારમાં એલઆઈજી આવાસમાં યુવક દીક્ષિત ચૌહાણ નામના યુવકે ગળા ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું। યુવકના ઘરે પત્ની સાથે ઝઘડો થયો હતો। યુવકના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરાવવામાં આવ્યા છે। પત્ની અને તેના પ્રેમી દ્વારા યુવકના ઘરે આવી અને તેને મારવામાં આવ્યો હતો તેવો આક્ષેપ થયો છે। યુવક દ્વારા પગલું ભરવાના અગાઉના પણ મારામારીનો વિડીયો સામે આવ્યો હતો। મારામારી બાદ મરનાર યુવક હતાશ થયો હતો અને પગલું ભર્યું હતું તેવો આક્ષેપ થયો છે। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ચેતન છે, ચેતન આગળ છે ને મરનાર જે છે તે દીક્ષિત ચૌહાણ એ મારો હાળો છે ને બનાવ એવો બન્યો કે દિવ્યા વારે ઘડી એને ધમકી આપતી હતી કે હું તને એક દિવસ મારી નાખીશ ને કાલે એ આ મોકો ઉઠાવ્યો ને એના જે પ્રેમી છે કેવિન પટેલ એને સાથે બોલાવીને કેવિન બધા હથિયાર લઈને આવેલો હતો। એ ગાડીમાં મૂકેલા હતા ને ઉપરા છાપરી એને દિવ્યા એનું ગળું પકડી લીધું, એની જીભ બહાર આવી ગઈ, પણ અમારા ઉપરથી જે બિલ્ડિંગવાળા ભાઈઓ છે એ બધા છોડાવ્યા તો એ લોકો ભાગી ગયા। ને બીજું એની મમ્મી 100 નંબર પર પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હતી, પણ એ દિવ્યાએ એની મમ્મીનો ધક્કો મારીને ફેંકી દીધી ને એનો મોબાઈલ પાણીમાં ફેંકી દીધો। ત્યારથી એ લોકોનું બધું જ હાથ બંધાઈ ગયા, લોકોથી કંઈ થયું નહીં। એ છતાં આ દીક્ષિતભાઈ એ રાતથી જ એટલો બધો હતાશ થઈ ગયેલો કે એને આ પગલું ભરવું પડ્યું।